આણંદમાં આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રી દરમિયાન બહેન દીકરીઓ નિર્ભીકપણે ગરબા રમી શકે તે માટે આણંદ શહેરમાં ગરબા ગ્રાઉન્ડની બહાર પોલીસ તૈનાત કરવામાં આવ્યું છે। ત્યારે ગરબા ગ્રાઉન્ડની બહાર તૈનાત પોલીસ સુરક્ષા જાળવવા માટે નજર રાખવાના બદલે ખુરશી પર બેસેલી મોબાઈલ પર વ્યસ્ત જોવા મળી સવાલ કરી રહ્યા છે કે શું આ રીતે થશે બહેનો દીકરીઓની સુરક્ષા। આણંદ શહેરમાં હાટ કિલર ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમવા આવતી બહેનો દીકરીઓ ગરબા રમવા દરમિયાન સુરક્ષાનો અનુભવ કરે અને બહેન દીકરીઓની સુરક્ષા જળવાય તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। પરંતુ ગ્રાઉન્ડની બહાર સુરક્ષા માટે મૂકેલા પોલીસ કર્મચારીઓ જાણી ફરજ બજાવવાના બદલે મહલાવા આવ્યા હોય તેમજ ખુરશીઓમાં બેસીને મોબાઈલો ફોનમાં વ્યસ્ત જોવા મળ્યા હતા। અને પોલીસની જવાબદારી છે કે ગરબા ગ્રાઉન્ડની બહાર લુખા તત્વો પર નજર રાખવામાં આવે જેથી પોલીસની જો કોઈ લુખા તત્વો કોઈ બહેન દીકરીની સામે નજર ઊંચી કરવાની અને હિંમત કરે નહીં, પરંતુ અહીંયા પોલીસ દ્વારા લુખા તત્વો પર ચાંપતી નજર રાખવાને બદલે પોલીસ મોબાઈલમાં જ વ્યસ્ત રહીને ફરજ બજાવે છે। ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે ખુરશીમાં બેસીને મોબાઈલ ફોનમાં રીલ્સ જોવાની પોલીસની ફરજ છે કે પોલીસ લુખા તત્વો પર ચાંપતી નજર રાખવાના બદલે મોબાઈલ પર રીલ્સ જોવામાં વ્યસ્ત રહેતા હોય છે। પછી શું આ રીતે દીકરીઓની સુરક્ષા થશે? સવાલો અનેકો ઊભા થઈ રહ્યા છે। રાજકોટમાં હાલ નવરાત્રી